એકતાનગરમાં રોગચાળો વકર્યો છે। દૂષિત પાણીથી 50 થી 70 લોકો હાલ બીમાર પડ્યા છે। ઝાડા ઉલટી કમળાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। અગાઉ પણ 11 વર્ષીય બાળકીનું મૃત્યુ થયું હતું, ત્યારે આ રોગચાળો વકરતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકો કહી રહ્યા છે કે અનેક વખત અમે રજૂઆત કરી છે, છતાં પણ કોઈ જ નિરાકરણ નથી લાવવામાં આવતું। શિયાળામાં શરદી ખાંસી સહિતના રોગચાળો માથું ઉચકતા હોય છે, પરંતુ છાણીના એકતાનગરમાં તો દૂષિત પાણીથી લોકો બીમાર પડી રહ્યા છે અને પરિસ્થિતિ એ છે કે એક ઘરમાં 6 થી 7 લોકો બીમાર છે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તેવી અહીંયા પરિસ્થિતિ છે। આ તમારા જે વિસ્તારમાં 4000 જેટલી વસ્તી છે, અંદાજિત કેટલા લોકો બીમાર છે? કારણ કે એક ઘરમાં તો 6નો આંકડો તો મળ્યો જ છે। એકતાનગરમાં લગભગ 45 થી 50 બાળકો અને પુરુષો બીમાર છે। મારા ઘરમાં 6 જણા બીમાર છે અને અત્યારે 6 તે દવાખાનામાં એડમિટ છે અને આ પાણીના કારણે જ થયું છે। કોઈ તંત્ર જોવા બી નથી આવતું। હા, મારા ખુદના બાબા છે। કાલના આનમાં તો નાની છોકરીને લઈને ના આવવાનું, પછી અમે તો આવા કેવા નાસીએ। અમારે અહીંયા મજૂરી વાળા છે માણસો। હવે કે મોટા દવાખાને જાઓ તો મોટા દવાખાને 24 કલાક પછી નંબર આવે, તો માણસ જાય પછી નંબર આવવાનો। તો અહીં 24 કલાક માણસ મૂકો, ડોક્ટર ગમે તે મૂકો, સેવા કરો અને જે થાય જવાબદારી એ લોકોની, અમારી નહીં। અમારે જો પેલો બાબુ આટલા દિવસથી બીમાર છે, અમે કઈ લઈ રોજ નાસીએ। હવે સરકારીમાં જઈએ તો બહારથી દવા લખેલે એને બી પૈસા આપવાના, કૈસે આપવાના? એવી હોટલમાં કશું નરબદામ નહીં, કશું એકતાનગરમાં કેમ આજે આ દીકરી છે, આ માનસી મકવાણા છે, તેનું પણ ડેથ થયું છે દૂષિત પાણીના કારણે જ તેનું મૃત્યુ નીપજ્યું। 1 અઠવાડિયું થયું છે। પરિવાર પણ હાલ શોકમાં છે અને તેમના અન્ય પરિવારજનો પણ બીમાર હોવાથી તે પણ હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યા છે। આમનું પણ પાણી દૂષિત પાણીથી જ 1 કલાક 2 કલાકમાં રમતી છોકરી ઉલટી ઝાડા હતા એના। પહેલા કશું નતું। मेरा छोकरा तो अभी दाखिल है, 12 दिन से दाखिल है चेपी रोग में, कमला हुआ उसको। हमारे एक साथ है रखो ना दवा। तो ये आपकी छानी दवाखाने छानी में कमरो कारे લઈ ગયા? परम दिवस લઈ ગયા। અચ્છા, હવે કેવું છે? સારું છે। એટલે બધા રીતે બીમાર છે। હા, દવાખાને છે પણ કોઈ સુવિધા નહીં દવાખાનામાં, એટલું તો ખરું સરકારી દવાખાનામાં। આ કમળો થઈ ગયો છે? હા, ક્યારથી થયો? કાલે સાંજે। અને રિપોર્ટ બી બતાવ્યો તો રિપોર્ટમાં કમરાનું બતાવ્યું છું। એના ડૉક્ટરે કીધું હતું કે એને એડમિટ કરીએ, પોઝિશન છે, પણ છાણી દવાખાનામાં ડૉક્ટરોએ ના પાડી હતી કે અમે દવા આલીએ, દવાથી આવી જશે, 2-3 દિવસ રાહ જો। 2-3 દિવસમાં કેસ બગડી ગયો તો જવાબદારી કોણ લેશે? એમને દાખલ કરવાથી ના પાડી હતી। છાણી અર્બન હેલ્થ સેન્ટર છે, ત્યાં તમામ અહીંયા સારવાર લઈ રહ્યા છે। પરિવારજનો રોષ વ્યક્ત કરી રહ્યા છે કે દીકરીનું પણ દૂષિત પાણીથી રોગચાળાના કારણે મોત નીપજ્યું છે અને અહીંયા ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।